આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। સુરત ભાજપના નેતા તથા પૂર્વ આયકર અધિકારી પીવીએસ શર્મા વિરુદ્ધ ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ હાલની બજાર કિંમતની ₹8 કરોડની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે, જેમાં સંકેત મીડિયા લિમિટેડના સંચાલકના નામે દુકાન, પ્લોટ, મકાન સહિતની સ્થાવર મિલકતો ઉપરાંત પત્ની તથા પુત્રના નામે 24 લાખની એફડીની જંગમ મિલકતોનો સમાવેશ થાય છે। સંકેત મીડિયા દ્વારા અખબારનું ખોટું સર્ક્યુલેશન દર્શાવીને ₹2.70 કરોડની ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। નોટબંધીના સમયગાળા દરમિયાન ઘોડદોર રોડ સ્થિત આવેલ જ્વેલર્સે સુરત ઇન્કમટેક્સ વિભાગના મેળાપીપળામાં મની લોન્ડરિંગ કર્યાના આક્ષેપો અંગે સુરત ભાજપના નેતા અને પૂર્વ ઇન્કમટેક્સ અધિકારી પીવીએસ શર્માએ ટ્વીટ કરી હતી। ત્યારબાદ ઇન્કમટેક્સ વિભાગના દરોડાનો દોર ચાલ્યો હતો અને બાદમાં એન્ફોર્સમેન્ટ વિંગે પણ તપાસ શરૂ કરીને શર્મા સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી। સુરત ઇન્કમટેક્સ વિભાગે પીવીએસ શર્માના રહેણાંક તથા ધંધાકીય સ્થળો પર કરેલી સર્ચ દરમિયાન સંકેત મીડિયા પ્રાઇવેટ લિમિટેડના સંચાલક એવા શર્માએ અન્ય લોકોના મેળાપીપળામાં સર્ક્યુલેશનના આંકડા સાથે ચેડા કરીને સરકારી તથા ખાનગી એજન્સીઓ પાસેથી કુલ ₹2.70 કરોડની ઠગાઈ કરવા સંદર્ભે ઇન્કમટેક્સના અધિકારીએ સુરતના ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। અખબારનું ખોટું સર્ક્યુલેશન દર્શાવી ₹2.70 કરોડની સરકારી તથા ખાનગી એજન્સી પાસે જાહેરાતો મેળવી હતી। હવે પીવીએસ શર્મા વિરુદ્ધ ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટ વિંગ દ્વારા મની લોન્ડરિંગ એક્ટ હેઠળ હાલની બજાર કિંમતની ₹8 કરોડની મિલકતો ટાંચમાં લેવામાં આવી છે, જેમાં સંકેત મીડિયા લિમિટેડના સંચાલકના નામે દુકાન, પ્લોટ, મકાન સહિતની સ્થાવર મિલકતો ઉપરાંત પત્ની અને પુત્રના નામે 24 લાખની એફડીની જંગમ મિલકતોનો સમાવેશ થાય છે। પીવીએસ શર્મા ઉપરાંતના 2 આરોપીઓ હાલ જેલમાં છે। સેશન્સ કોર્ટ દ્વારા આરોપીઓ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી। પીવીએસ દ્વારા હાલ હાઈકોર્ટમાં અરજી કરાઈ છે, જેની સુનાવણી આગામી દિવસોમાં થશે। અગાઉ સરકાર પક્ષે એફિડેવિટ રજૂ કરી જામીનનો વિરોધ કર્યો હતો। satyday.com સુરત। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।